આજના સમયમાં વિદ્યાર્થીઓમાં વધતી એકલતા અને માનસિક મૂંઝવણ ચિંતાનો વિષય છે। ત્યારે પાટણના એક પ્રતિભાશાળી સ્કોલરે બાળકોના પ્રશ્નોના ઉકેલ માટે એક અનોખું ડિવાઇસ બનાવ્યું છે। આવો જોઈએ શું છે આ ડિવાઇસ અને કેવી રીતે કામ કરે છે। શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં ઘણીવાર એકલતાનો ડર જોવા મળે છે। તેમના કુતૂહલવશ મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, જેના યોગ્ય જવાબો શોધવા માટે બાળક સતત મથતું રહે છે। બાળકોની આ મથામણને સમજીને પાટણના પીએચડી એન્જિનિયર સ્કોલર ડોક્ટર જય ધ્રુવે એક અદ્ભુત ડિવાઇસ તૈયાર કર્યું છે। આ સંશોધનની ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પણ વિશેષ નોંધ લીધી છે। આ ડિવાઇસને ઇન્ટરેક્ટિવ રિલેક્સેશન પોડ નામ આપવામાં આવ્યું છે। આગામી સમયમાં આ ડિવાઇસનો વ્યાપ વધે તે માટે તેની પેટન્ટ મેળવ્યા બાદ તેને વધુ ઉપયોગી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે। ડોક્ટર જય ધ્રુવ જણાવે છે કે બાળકોના પ્રશ્નોનું નિરાકરણ લાવતું આ ડિવાઇસ બનાવ્યાનો તેમને ગર્વ છે। હાલમાં 3 શાળાઓના બાળકો આ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમને આનો વિશેષ લાભ મળ્યો છે। ચર્ચા કરી તો હું પણ ખુશ થઈ ગયો અડધો પોણો કલાક માટે। તો મને એવું લાગ્યું કે આપણે કેમ એવું કોઈ પોડ ના બનાવીએ કે બાળકો સ્કૂલ સમયે સ્કૂલમાં વચ્ચેના સમયે જ્યારે એમને એવું લાગે કે મને એન્ઝાયટી ફીલ થઈ રહી છે, મને પેનિક થઈ રહ્યું છે, તો આ પ્રકારના પોડ સાથે ચર્ચા કરે। તો એની માટે મેં આખી એક અટ્રેક્ટિવ ડિઝાઇન બનાવી, મેં પોતે ડિઝાઇન કરી અને એના બાદ મેં ભારત સરકારમાં એને પેટન્ટ માટે એપ્લાય કર્યું હતું। મારી પેટન્ટ લગભગ 5-1 મહિના સમય લાગ્યો હતો, કારણ કે ત્યાં પણ બધું એક્ઝામાઇન થાય છે અને 18 ડિસેમ્બરે મને ઇન્ટરેક્ટિવ રિલેક્સેશન પોડની પેટન્ટ મળી। આ આધુનિક ડિવાઇસમાં આશરે 2000 જેટલા વિવિધ પ્રશ્નોનો સંગ્રહ મૂકવામાં આવ્યો છે। આ પ્રશ્નો વિદ્યાર્થીઓને માનસિક રીતે સ્વસ્થ રાખવા અને તેમની મૂંઝવણો દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે। આ બાબતમાં લગભગ અમારી જે 3 સ્કૂલો છે એના બાળકોનો આનો ઉપયોગ છેલ્લા 10 દિવસથી કરવામાં આવે છે અને તેમાં વિદ્યાર્થીઓના વાલીઓના પણ પ્રતિભાવ આવ્યા છે કે ભાઈ છોકરાઓમાં થોડોક આનાથી થોડો એનામાં શું કહેવાય કે ભાઈ એની કંઈક એનો અલગ દેખાય છે, એનામાં પોઝિટિવિટી આવી છે એમ। હાલમાં બિપ્સના વિદ્યાર્થીઓ આ ડિવાઇસનો સક્રિયપણે ઉપયોગ કરી રહ્યા છે, જેના ખૂબ જ હકારાત્મક પરિણામો સામે આવ્યા છે, જે શિક્ષણ અને મનોવિજ્ઞાન ક્ષેત્રે આશાસ્પદ કિરણ ગણાય છે। સંકેત સિડાના, GSTV પાટણ।